સુરતમાં આર મહિન્દ્રા આંગડિયા પેઢીના કર્મચારીઓને ટાર્ગેટ બનાવી ચોરી કરવામાં આવી છે. સુરતમાં અમદાવાદની આર મહિન્દ્રા આંગડિયા પેઢીના કર્મચારીઓને ટાર્ગેટ બનાવી ચોરી કરવામાં આવી હતી. તો વરાછાના વૈશાલી 3 રસ્તા ઉપર જ કર્મચારીને શિકાર બનાવી 25 લાખના હીરાનું પાર્સલ ચોરી કરી હતી. એક જ આંગડિયા પેઢીના 2 કર્મચારીઓને ટાર્ગેટ બનાવી અને પોલીસને આ ગેંગે પડકાર ફેંક્યો છે. આર મહિન્દ્રા આંગડિયામાં ડિલિવરી મેન તરીકે નોકરી કરતો પ્રફુલ્લ પુરુષોત્તમ પટેલ 16 જૂનના રોજ રાત્રે 11:15 વાગે 24.10 લાખના હીરા અને 90,610 રૂપિયાની કિંમતના સોનાના 25 પાર્સલ લઈ અને શિવાય ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો. તો 17મીની મળસ્કે 5:15 વાગે બસ વૈશાલી 3 રસ્તા પાસે ઊભી હતી. ડ્રાઇવિંગ સીટની પાછળ થેલો મૂકી ડ્રાઈવર સાથે વ્યસ્ત હતો. તે વખતે બસમાં તેને લૂંટવાના ઈરાદે બેસેલા 2 ગઠિયા તે લઈ અને ઉતરી જતા ધમાચકડી મચી હતી. આગલી રાત્રે 16.56 લાખની લૂંટ તો કારમાં અપહરણ કરીને કરાઈ હતી. એક ગુનાની તપાસ ચાલી રહી હતી. તેના 9 જ કલાકમાં બીજા કર્મચારીને ટાર્ગેટ કરી ચોરી કરી લેવાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઉપરાંત છાપરી 2 ઘટનાને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેંકનાર ગેંગનું પગેરું મેળવવા પોલીસ છેક આરોપીઓ રાજસ્થાની હોવાની જાણ થતાં 4 કર્મીઓને એક ટીમ રાજસ્થાન સુધી મોકલી હતી. તો પીએસઆઈ વીડી માળી, વિજયસિંહ, લાલભાઈ અને સંદીપભાઈ સહિતના વરાછા પોલીસના કર્મચારીઓ 17 દિવસ સુધી રાજસ્થાનમાં રહ્યા હતા અને રાજસ્થાનમાં જ રહી ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓ સુધી પહોંચ્યા હતા. આ સાથે જ છેલ્લા 17 દિવસથી રાજસ્થાનીઓનો મારવાડી પહેરવેશમાં વેશ પલટો કરી રહ્યા હતા. દરમિયાન 2 આરોપી બલવંતસિંહ ઉર્ફે બલ્લુ નૈનસિંહ રાજપૂતને રાજસ્થાનના ઝાલોર ખાતેથી અને ભવાનીસિંહ ઉર્ફે ભમાસા તનસિંહ રાજપૂતને રાજસ્થાનના જોધપુર ખાતેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 15.56 લાખ રૂપિયાના હીરાનો મુદ્દામાલ પણ કબજે લીધો હતો. હાલ તો આ બંને આરોપીઓને રાજસ્થાનથી સુરત લાવવામાં આવ્યા છે. બંને આરોપીઓએ અન્ય મુદ્દામાલ અન્ય કોઈની આ ઘટનામાં સંડોવણી સહિતના મુદ્દે પૂછપરછ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. तारीख 17/6/2025 को वराछा पुलिस स्टेशन में एक बीएनएस की धारा 303(2) के तहत आंगड़िया थेफ्ट का केस रजिस्टर हुआ. इसमें टोटल जो मुद्दामाल का थेफ्ट हुआ था वो 25,02,000 रुपये की थी. इस मामले की गंभीरता को समझकर वराछा की टीम ने आरबी गोजिया और एचपी पटेल के अंदर में एक टीम बनाई और हमें ये पता चला टेक्निकल वर्कआउट से कि ये जो आरोपी है वो राजस्थान के निवासी है. इसके लिए जो टीम हमने वो डिसाइड की, वो स्ट्रॉन्ग एक टीम बनाई वराछा की और वो उस टीम में टोटल राजस्थान में जाके टोटल 17 दिन प्रवास किया, वहाँ पे रहे और आरोपियों को ट्रैक किया, उनके मूवमेंट को ट्रैक किया. वो जिस वेशभूषा में रहते थे, जहाँ पे रहते थे, जहाँ पे काम करते थे, उस सबको एनालाइज करते हुए उन्हीं के वेशभूषा में रह के उन्होंने मालधारी का वेश धारण करके वहाँ की भौगोलिक परिस्थिति, वहाँ के लैंग्वेज को समझा और उसी तरह से लोगों से बातचीत करते करते धीरे धीरे वो आरोपी तक पहुँचे और टेक्निकल और ह्यूमन इंटेलिजेंस के बेसिस पे इन्होंने वहाँ पे 2 आरोपियों को पकड़ा. पहले का नाम है बलवंत उर्फ बल्लू राजपूत, ये जालोर का रहने वाला है, इसको जालोर से पकड़ा. और दूसरा भवानी सिंह उर्फ भामसा, इसको जोधपुर से पकड़ा है. इन दोनों आरोपियों से वराछा की टीम ने 15,56,000 रुपये का मुद्दा माल रिकवर किया है. इसमें सोने का कंगन और हीरे की पड़ी की और ये सब कुछ है. अगाऊ इस गुना में 5 आरोपी पकड़े गए थे, जिनमें रविंद्र सिंह, हितेश कुमार राजपुरोहित, आकाश सिंह, जोग सिंह और भरत सिंह है. इस मामले में 2 आरोपी अभी और वांटेड हैं और उनका भी हम वर्कआउट कर रहे हैं और उसको भी ट्रैक करेंगे और बाकी जो मुद्दा माल जो बचा हुआ है उसको भी रिकवर करके वापस लेंगे.